ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે. પૂર્વ સંધ્યાએ એટલે કે કાળી ચૌદસની રાત્રે લગભગ રાત્રે 12:30-1 વાગ્યા આસપાસ રાજકોટ શહેરના આંબેડકર નગર શેરી નંબર 11 ખાતે 2 નિર્દોષ સામાન્ય મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિર્દોષ યુવકોની હત્યા કરવામાં આવી. ટ્રિપલ મર્ડરથી રાજકોટ રક્ત રંજિત થયું હોવાના સમાચાર. વાહન અથડાવાની બબાલમાં 2 સગા ભાઈઓની છરી મારીને હત્યા કરવામાં આવી છે. સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. વાહનો અથડાવા જેવી નાની બાબતે ખૂની ખેલ જે છે તે રમાયો છે. ટ્રિપલ મર્ડરથી રાજકોટ રક્ત રંજિત થયું હોવાના સમાચાર. વાહન અથડાવાની બબાલમાં 2 સગા ભાઈઓની છરી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલો કરનારનું પણ મર્ડર જે છે તે થયું છે અને ગત રાત્રિથી પોલીસ દોડતી થઈ છે. રાજકોટના આંબેડકર નગરમાં એક સાથે 3 હત્યાનો બનાવ બનતા પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસનો કાફલો મોડી રાતે ઘટના સ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જૂથ અથડામણમાં 2 સગા ભાઈઓના મોત થતા પરિવાર પર આટ ફૂટી પડ્યું છે. સાથે જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જૂથ અથડામણમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર એક કાળી ચૌદસની રાત્રે મોટી ઘટના બની હતી. કાળી ચૌદસની રાત્રે એક કાળ રાત્રિ જે છે તે બની હતી. 3 જેટલા લોકોના એ મોત થયા છે. એકબીજા પર હુમલો કરવામાં જે વ્યક્તિએ હુમલો કરી અને જે 2 વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા તેમને પણ એ જ રીતે એમનું મર્ડર કરી નાખવામાં આવ્યું હતું. રાજકોટની અંદરથી આ ગત રાત્રે બનેલી ઘટના એ ગુજરાતની અંદર ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરે છે અને જે પ્રમાણે હાથમાં જે પણ આવ્યું તે લઈ અને સામે એકબીજા પર વાર કરતા જોવા મળ્યા હતા. તેમાં કેટલાય લોકોને કદાચ ઈજા પણ પહોંચી હશે તેવી વિગતો મળી રહી છે. પરંતુ જે મૃતદેહો છે એ મૃતદેહોને પીએમ માટે જ્યારે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા ત્યારે ત્યાં એ પરિવારજનો છે એનું આક્રંદ જોવા મળ્યું હતું. પરિવારે એમના એ 2 સગા ભાઈઓને ગુમાવ્યા તેનું દુઃખ એમની આંખોમાં જોવા મળતું હતું. ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જે છે તે પણ એકઠા થયા હતા. પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ સાથે ઘટના સ્થળે જ રાત્રિના સમયે પહોંચી ગયો હતો અને પોલીસે હાલ તપાસ અને તજવીજ જે છે તે હાથ ધરી છે. ત્યારે પોલીસે શું નિવેદન આપ્યું શું ઘટના બની હતી આવો પહેલા સાંભળીએ. જે હત્યાની ઘટના સામે આવી છે 3 જેટલા લોકોની હત્યા થઈ છે, શું છે? માનવીયનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકર નગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે. જેમાં મરણજનાના નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ, તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગા ભાઈઓ છે. અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત સારી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ રાડિયાલ ટોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને 2ને સામાન્ય ઈજા છે. કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની છે? આ ઘટના રાત્રે 12:30 વાગ્યા આસપાસ બનાવ બન્યો છે. જૂની કોઈ અદાવત હતી સાહેબ? જે હાલમાં એ તપાસ ચાલુ છે. ફરિયાદ વિગતવારની લેવાઈ ગયા પછી ખ્યાલ આવશે. ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે. ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ જૂથ અથડામણ છે. અત્યાર સુધીમાં કોઈ આરોપી હાથ મૂક્યો પોલીસને? અને હાલમાં પૂછપરછ ચાલુ છે. આરોપી જે કોઈ નામ મળ્યા નથી, પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે. એના આધારે આરોપી કોણ થઈ પોલીસ થશે. સાહેબ મારામારીમાં કેટલા લોકો હતા કઈ પ્રાથમિક તપાસ? ના, એમાં ત્યાં છોડાવાળા હતા ને જે મારાવાળા હતા ને એમાં જે પણ હશે મારાવાળા છોડાવાળા આધારે ખ્યાલ આવી જશે. સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે એમાં કઈ એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું. ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે.
તો જે પ્રમાણે રાજકોટની અંદરથી આ ઘટના સામે આવી, આ ઘટના સામે આવ્યા બાદ ફરી એકવાર સવાલો ઊભા થયા કે ગુજરાતની અંદર અને ખાસ રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જ પોલીસ વિભાગ કે જેના એ ડર હોવો જોઈએ, એ ડર ક્યાંક એ આ આવારા તત્વો સામે નથી રહ્યો. કારણ કે આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાંથી અવારનવાર સામે આવતી હોય છે. નાની નાની બાબતે છરીઓ ઉડે, તલવાર ઉડી જાય, મર્ડરો થઈ જાય અને ધાક ધમકી આ તે બધું જ ઘટનાઓ જે સામે આવે છે ત્યારે પોલીસ જે છે તે એ તપાસ કરે છે. સ્વાભાવિક છે ભાઈ કે તપાસ કરવાનો વિષય છે, પરંતુ એ તપાસ ક્યાં સુધી ચાલે છે? જે વ્યક્તિ આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કે પહેલા તો એક દાખલો એવો બેસાડવામાં આવે કે જેથી કરીને કોઈ બીજા જો આ પ્રકારનું કૃત્ય કરવાનું ઈચ્છતા હોય અથવા તેમના મનમાં વિચાર હોય, ફાંકો હોય તો એ પણ નીકળી જાય. ત્યારે આખી ઘટનાને લઈ જે પરિવાર છે એમના એ સગા સંબંધીઓ શું કહી રહ્યા હશે, આવો સાંભળી. આપનું નામ? ગિરીશ પરમાર, પ્રદેશ ભાજપનો આગેવાન છું, દલિત સમાજનો આગેવાન છું. આજે દિવાળીની પૂર્વ સંધ્યાએ એટલે કે કાળી ચૌદસની રાત્રે લગભગ રાત્રે 12:30-1 વાગ્યા આસપાસ રાજકોટ શહેરના આંબેડકર નગર શેરી નંબર 11 ખાતે બે નિર્દોષ સામાન્ય મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિર્દોષ યુવકોની હત્યા કરવામાં આવી, બુટલેગરો દ્વારા હત્યા કરવામાં આવી, માફિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી અને આખા દલિત સમાજની દિવાળી બગાડવામાં આવી છે. અમારી દલિત સમાજની આજે સરકાર સમક્ષ, રાજકોટ કલેક્ટર સમક્ષ, રાજકોટ પોલીસ કમિશનર શ્રી સમક્ષ અમારી માગણી છે કે તાત્કાલિક હત્યારાઓની ધરપકડ થાય, હત્યારાઓનું સરઘસ નીકળે. હત્યારાઓએ બેફામ દારૂ વેચી અને જે સંપત્તિ ભેગી કરી છે આ સંપત્તિ, એના મકાનો, એની ઓફિસો, એનું ડિમોલેશન થાય, ત્યાંથી હટાવવામાં આવે અને નિર્દોષ દલિત સમાજને આ જે દિવાળી બગાડી છે એની સામે કાર્યવાહી કરવામાં આવે. શું કહેશો આવી રીતના બેફામ લોકો જેને કહેવાય કે રાત્રિના સારા તહેવારોમાં પણ દારૂ પી અને અમારા તત્વો છે તે આ રીતના કરતા હોય છે કે એના માટે શું કહેશો? અમે કાયદાકીય એની સામે લડત ચલાવીશું, અહિંસક આંદોલન કરીશું. જ્યાં સુધી દલિત સમાજની માગણી પૂરી ન થાય ત્યાં સુધી આ જગ્યા છોડશું નહીં. કાયદાના દાયરામાં રહી અને આંદોલન કરીશું. આ રીતની ઘટના ઘટે છે ત્યારે શું પોલીસ પેટ્રોલિંગનો અભાવ હોય એવું દેખાઈ રહ્યું છે કે આમાં રાજકોટ શહેર અને ખાસ કરીને માલવીયાનગર પોલીસ સ્ટેશનની સંપૂર્ણ લાપરવાહી છે. પોલીસ સામે સમાજનો આક્રોશ છે. વર્ષોથી, વર્ષમાં એકવાર નહીં, બે વાર નહીં, 10 વખત આંબેડકર નગરના લતાવાસીઓ લેખિતમાં પુરાવાઓ સાથે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરે અને પોલીસ કાર્યવાહી ના કરે અને આવા બુટલેગરોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે આવા દિવાળી સમયે સમાજના નિર્દોષ યુવાનોની હત્યા થઈ છે. સમાજ આવું કોઈ પણ ભોગે સાંખી ના લે. અમારી સરકારશ્રી અને પોલીસ કમિશનરશ્રી, કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ હત્યારાઓની ધરપકડ થાય, એની સામે કાર્યવાહી કરવામાં આવે, રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે, વરઘોડા કાઢવામાં આવે અને એની પ્રોપર્ટી જે ગેરકાનૂની રીતે દારૂ વેચી અને ભેગી કરી છે એનું ડિમોલેશન કરી અને એના અહીંથી નેસ્ત નાબૂદ કરવામાં આવે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.